નમસ્તે દર્શક મિત્રો, આરજેપીસી અફસરનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। વિચાર કરતા પહેલા નજીક મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના વાલિયા અંકલેશ્વરના માર્ગ ઉપર ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું। મોવી ડેડિયાપાડા નજીકનું નાળું તણાયું। લાયન્સ ક્લબ ઓફ ભરૂચની ઓફિસમાં ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઈ। ભરૂચમાં વરસાદી માહોલ રહેતા કસબમાં જળબંબાકાર, પાણી પાર્કિંગમાં ફરી વળતા ખુલ્લી કુંડીઓ જોખમી। ભરૂચ શહેરમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિમણૂકી। પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી તંત્ર કચેરી ભરૂચ ગુજરાત રાજ્ય અમદાવાદના માર્ગદર્શન હેઠળ અને ભરૂચ જિલ્લા જેલના અધિક્ષકના નેતૃત્વના પ્રયાસ સંસ્થા તથા ભરૂચના સહયોગથી જેલના બંદીવાન ભાઈઓ માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એ રહ્યું કે બંદીવાનોએ હકારાત્મક અભિગમ અપનાવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે તેમજ ભવિષ્યમાં સ્વરોજગારી માટે તૈયારી કરી શકે અને અન્વયે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા આરસીટી દ્વારા પણ હાઉસ ફાયરિંગની તાલીમ વર્ગ યોજાયા હતા। તાલીમ પૂર્ણ થતાની સાથે જ આરસીટીના ડિરેક્ટર હર્ષિલ પાટીલ તથા પ્રયાસ સંસ્થાના સામાજિક કાર્યકર આશીષભાઈ બારોટની વિશેષ ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક તાલીમ કરનાર બંદીવાનોને પ્રમાણપત્રો પણ પ્રાપ્ત કર્યા હતા। ભરૂચમાં આવનારી રથયાત્રાને લઈ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી ભરૂચ શહેરના એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ મથક દ્વારા સંયુક્ત રીતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી। આ ફ્લેગ માર્ચ ફુરજા બંદરથી શરૂ થઈ સોનેરી મહેલ સુધીના સમગ્ર માર્ગના રૂટ ઉપર યોજાઈ હતી। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આરએમ વસાવા, બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીએસ વણજાળાના માર્ગદર્શન હેઠળ પોલીસના પીએસઆઈ સહિતના કર્મચારીઓએ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા। આ કાર્યવાહી રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ સ્થાનિકોમાં ભરોસો અને સુરક્ષાનો અનુભવ થાય તે આશ્રયથી હાથ ધરવામાં આવી હતી। શહેરના મુખ્ય માર્ગો ઉપર સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની મજબૂત હાજરી જોઈ મળી હતી અને ભવિષ્યમાં યોજાનારી રથયાત્રાને લઈ ભરૂચમાં પણ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલ રીતે સંપન્ન કરવામાં આવે તેવા પ્રયાસોની તૈયારીઓ થઈ રહી છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિમણૂક કરવામાં આવી છે। આ મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે અને પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે। કોંગ્રેસના સિદ્ધાંતો મુજબ આ નિર્ણય સર્વધર્મ સંભાવ અને સામૂહિક એકતાના મૂલ્યો પર આધારિત છે। કોંગ્રેસે હંમેશા માનવતાવાદી દ્રષ્ટિકોણ સાથે સમાજના તમામ વર્ગોને સાથે રાખી નૈતિક મૂલ્યો પર કામ કર્યું છે। સરકારી પદ સ્થિર હોય કે ન હોય, કોંગ્રેસે તેની પ્રતિબદ્ધતા ક્યારેય છોડી નથી। સલીમ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને સમાજમાં સામાજિક સમરસતા અને યુનિટી માટે સતત કાર્યરત રહ્યા છે। તેમની નિમણૂક બાદ સ્થાનિક કાર્યકરોમાં પણ ખુશીની લહેર છવાઈ છે। આ પ્રસંગે સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે અને આશા વ્યક્ત કરાઈ રહી છે કે તેઓ ભરૂચ શહેરમાં કોંગ્રેસને મજબૂત કરશે અને જનહિતમાં કાર્ય કરનાર છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા નજીકના વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા માર્ગ ઉપર ધસમસતા પાણીના પ્રવાહના કારણે બંને તરફનો વાહન વ્યવહાર અટકી ગયો છે। પાણીના પ્રવાહમાંથી જો વાહન ચાલક પસાર થાય તો તણાઈ જવાની શક્યતાઓ વચ્ચે માર્ગ ઉપર પણ પાણીના પ્રવાહના કારણે રોજિંદા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયા હોય, જેના પગલે ગામના લોકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો મોવી ડેડિયાપાડાને જોડતું નાળું પર પ્રથમ વરસાદમાં જ તણાઈ જતા કોન્ટ્રાક્ટરની પણ પોલ ખુલી ગઈ છે। પ્રથમ વરસાદમાં જ નાળું ધોવાઈ જવા સાથે તણાઈ જતા બંને વચ્ચેના માર્ગો પરથી પસાર થતા વાહનોના પૈંડા થંભી ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। વરસાદની શરૂઆતમાં જ નાળું ધોવાઈને તણાઈ જતા નાળું બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। વિકાસની બોલબાલા વચ્ચે વિકાસના નામે વિનાશ થતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ભરૂચ શહેર જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં વાહન ચાલકોથી માંડી રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે। ભરૂચ શહેરમાં વહેલી સવારથી સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદના કારણે વરસાદી માહોલ જામ્યો હોય, જેના પગલે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા કસક વિસ્તારમાં પણ પાર્કિંગમાં વરસાદી પાણી ન ભરાય તે માટે કુંડી બનાવવામાં આવી હોય અને આ કુંડી પણ ખુલ્લી રાખવામાં આવતા જોખમી હોય, સાથે વીજ મીટરોમાં પણ જો વરસાદી પાણીનો ભરાવો થાય તો ભયંકર ધૂમધડાકા થાય અને આગ લાગવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે।
ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આદિત્ય કોમ્પ્લેક્સ નજીક અંડરગ્રાઉન્ડ ગટર લાઇન સફાઈના અભાવે ઓવરફ્લો થતાં પાણીનો પ્રવાહ સમગ્ર કસક વિસ્તારમાં ફરી વળ્યો હોય, જે પાણીનો પ્રવાહ આદિત્ય કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પણ રહેતા પાણીના નિકાલ માટે પાર્કિંગમાં જ કુંડીઓ બનાવવામાં આવી છે, જેની ઉપર પાર્કિંગના પાણી સાથે કુંડી પણ ભરાયેલી હોય, સાથે નજીકના 20 મીટરો પણ હોય. પાર્કિંગમાં જો કોઈ ટ્યુશનનો બાળક સાયકલ મૂકી પાણીમાંથી પસાર થાય અને કુંડીમાં ખાબકી જાય, અંદર ડૂબી જાય તો કોણ જવાબદાર તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. આદિત્ય કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વરસાદી પાણીના નિકાલ માટે કુંડી બનાવી ખરી, પરંતુ તેને ખુલ્લી રહેવા દેવામાં આવી છે અને આ કુંડીઓ ઉપર મોટા બ્લોક પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ ખુલ્લી કુંડીઓ ઘણા લોકો માટે જોખમકારક સાબિત થઈ રહી છે. ભરૂચ શહેરમાં કસક વિસ્તારથી માંડી દાંડિયા બજાર, સેવાશ્રમ રોડ, પાટા તળાવ, ફુરચા 4 રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ધીમી ધારે વરસાદ યથાવત રહેતા ચોમાસાની સિઝનનો માહોલ પણ ભરૂચ જિલ્લામાં જામી ગયો છે. ભરૂચના ઇસ્કોન મંદિર GIDC દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પણ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જેમાં ચૈતન્ય ગુરુદાસ મહારાજે કહ્યું હતું કે યાત્રાનું આ વર્ષે 11મું વર્ષ છે. અષાઢી બીજના પાવન દિવસે 27 જૂનના રોજ યાત્રા શહેરના શીતલ સર્કલથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રારંભ કરશે. યાત્રા જ્યોતિનગર, તુલસીધામ અને જાડેશ્વર માર્ગે પસાર થતી KGM સ્કૂલ ખાતે સમાપન થશે. યાત્રા બાદ શ્રી ભગવાન જગન્નાથની વિશેષ આરતી મહાપ્રસાદીનું આયોજન ઇસ્કોન તરફ ભરૂચ તરફથી કરવામાં આવશે. ચૈતન્ય ગુરુદાસ મહારાજે પણ સૌ ધર્મપ્રેમીઓને લાભ લેવા માટે અનુરોધ કર્યો છે. લાયન્સ ક્લબ ઓફ ભરૂચના હોલમાંથી ઇલેક્ટ્રિક સામાન મળી 60,000થી વધુની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના ફલશ્રુતિનગર પામલેન્ડ હોસ્પિટલ પાસે લાયન્સ ક્લબ ઓફ ભરૂચની સંસ્થાનો હોલ આવેલો છે, જે હોલને ગત તારીખ 22મી જૂનના રોજ 23મી જૂનના રોજ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર, માઇક સહિત પાણીના નળ, સીલિંગ ફેન મળી અંદાજે 60,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ ભરૂચ એ ડિવિઝનમાં નોંધાઈ ગઈ છે. 22/6/2025ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા 6ઠ્ઠી ઇવેન્ટેશન ટેકવેન્ડો ચેમ્પિયનશિપમાં ભરૂચ GNFC ટાઉનશિપ તથા અંકલેશ્વરની તક્ષશિલા સ્કૂલ ખાતે ચાલતા ટેકવોન્ડો ક્લાસના કોચ શ્રી હિતેશ વાઘેલા, મેહુલ ચૌહાણ તથા મયંક પટેલના નેતૃત્વ હેઠળ કુલ 11 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં પૂર્વા કુરવરબા, રાહુલ તથા ભાર્ગવી પટેલે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જીયા વાઘેલાએ પણ, ફ્રેનિલ દુધાતા અને બોબી રેગુ તથા હર્ષલ ચોટલિયાએ પણ સિલ્વર મેડલ જીતવ્યા છે, જેના કારણે ભરૂચ જિલ્લાનું ગૌરવ પણ વધાર્યું છે. હરિપ્રબોધ પરિવાર ભરૂચ દ્વારા આજે શહેરના જલારામ મંદિર કસક સર્કલ ખાતે પણ પ્લેન દુર્ઘટના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ અને તેમના પરિવારજનો માટે સન્માન સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાવના પ્રેરક અને આધ્યાત્મિક સત્સંગ સભાનું મુખ્ય ઉદ્દેશ દુર્ઘટનામાં નિર્વીણ થયેલા આત્માઓ માટે શાંતિ પ્રાર્થના કરવી અને તેમના પરિવારજનોને ધ્યેય અને આશ્વાસન પૂરું પાડવાનો રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ભજન, સામૂહિક ધૂન અને શાંતિ પ્રાર્થના સાથે થઈ હતી. હાજર સર્વ ભાવિક ભક્તોએ પણ દુઃખની આ ક્ષણે આધ્યાત્મિક ઉર્જા સાથે પીડિત આત્માઓ માટે શાંતિ અને પરિવારો માટે સાંત્વના પાઠવી હતી. આ અવસરે ખાસ ઉપસ્થિત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની હાજરી રહી હતી. તેમણે પણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનોને માટે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના વાલિયા અંકલેશ્વરના માર્ગ ઉપર ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું. મોવી ડેડિયાપાડા નજીકનું નાળું તણાયું. લાયન્સ ક્લબ ઓફ ભરૂચની ઓફિસમાં ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઈ. ભરૂચમાં વરસાદી માહોલ રહેતા કસબમાં જળબંબાકાર. પાણી પાર્કિંગમાં ફરી વળતા ખુલ્લી કુંડીઓ જોખમી. ભરૂચ શહેરમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે સલીમ અમદાવાદની નિમણૂકી. તો આ તો સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.